આ વખતે ઉત્તરાયણ ક્યારે છે? તો ઉત્તરાયણ 14 જાન્યુઆરીએ જ છે. કેમ? કારણ કે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ છે એ બપોરે 3:08 શરૂ થશે. એટલે એ 3:08 જ્યારે સૂર્યનો પ્રવેશ મકર રાશિમાં થશે ત્યારથી એને મહાપુણ્યકાલ પુણ્યકાલ કહેવામાં આવે છે. તો એ પુણ્યકાલ સૂર્યાસ્ત થશે ત્યાં સુધી રહેશે. અને આ સૂર્યાસ્ત થાય એ પહેલાંથી લઈ અને પુણ્યકાળ શરૂ થાય ત્યાં સુધીમાં તમે જેટલા પણ સત્કર્મ કરશો, જેમ કે ગાય માતાને ઘાસ ખવડાવો, રોટલી ખવડાવો, ગોળ ખવડાવો, ઘી ગોળ ઘઉં બધું મિશ્રિત કરીને અથવા તો ભોજન કરાવો ગાય માતાને, તો એનું ફળ ઉત્તમ પ્રાપ્ત થશે. કદાચ કોઈના મનમાં શંકા હોય કે આજે એકાદશી છે તો કેવી રીતે પણ ગાય માતાને ખવડાવાય, કોઈ પ્રોબ્લેમ નથી. છતાં પણ તમે ગાય માતાને ઘાસ ખવડાવજો. બીજા નંબરમાં એ દિવસે તલનું દાન કરશો એ અક્ષય પુણ્ય ફળવાળું થશે, પ્રાપ્ત કરવાવાળું. તમારા ગોર બાપાને, તમારા શુકલદેવને કે ગરીબને દાન કરી શકો છો. એ જ રીતે એ પુણ્યકાળની અંદર જો તમે ગરીબોને દાન કરશો, ખાસ કરીને વસ્ત્ર કે કામળું એટલે કે કંબલનું દાન કરશો તો એ મહાપુણ્ય આપશે. એ જ રીતે તમે તમારા ગોળ બાપાને અન્નદાન પણ કરી શકો છો. અને એ જ રીતે આ પુણ્યકાળના સમયમાં તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ભગવાન વિષ્ણુ ઉપર સફેદ તલથી અર્ચન, એ જ રીતે તમે સત્યનારાયણની કથા, તમારા ઈષ્ટ દેવતાનો મંત્ર જાપ, તમારા ગુરુ દ્વારા અપાયેલો કોઈ સ્તોત્ર કે મંત્ર દીક્ષા કે શિક્ષામાં હોય તો એના મંત્ર જાપ કે પાઠ જો તમે કરશો 14 જાન્યુઆરી અને ખાસ કરીને મહાપુણ્યકાળના સમયમાં, આ બધું જ તમને અમોઘ ફળ આપનારું થશે. ઓમ ગણેશ, હર હર મહાદેવ.